ચાલો ધોરણ 10ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજના વર્ચ્યુઅલ ક્લાસમાં જનતા વિદ્યાલય જાળિયાથી રજૂ થતા વિડીયોમાં નવીનભાઈ દવેના નમસ્કાર. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો જે આપણે બનાવ્યા એ ટેક્સ્ટબુક આધારિત વિડીયો બનાવ્યા. પહેલું યુનિટ આપણે આખું ભણ્યા, ત્યારબાદ કવિતાઓ ભણ્યા, એના વિડીયો શેર કર્યા. આપ સૌએ જોયા હશે, તમને ગમ્યા હશે. છતાંય પ્રશ્ન હોય તો તમે એમાંથી મને પૂછી શકો છો. આજે આપણે થોડા ડાયવર્ટ થઈને વ્યાકરણ તરફ આગળ વધીએ છીએ. વ્યાકરણમાં ટેન્સ, 1 થી 12 ટેન્સ જે 12મા ધોરણ સુધીમાં આવે છે, તો આ એવું વ્યાકરણ છે કે 9મા ધોરણને 10મા ધોરણને, આમ તો 8મા ધોરણને પણ લાગુ પડે છે. એટલે 9મા ધોરણના 10મા ધોરણના બે વિદ્યાર્થીઓને કાળ ભણવાના હોય છે. 10મા ધોરણમાં અત્યારે જે છે એનો કાળ મેં ભણાવેલા છે, છતાં પુનરાવર્તન જરૂરી છે. અને 9મા ધોરણ માટે અને 10મા ધોરણ માટે, બે માટે, એ સિવાય યુટ્યુબ ઉપર કે ફેસબુક પર જોતા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, જનતા વિદ્યાલય જાળિયાના વિદ્યાર્થીઓ તો ખરા જ, એ સિવાયના જેટલા વિદ્યાર્થીઓ યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર જોવે છે વિડીયો, એમને પણ સરળતાથી મારે કાર્ડનું જ્ઞાન આપવું છે. અઘરા નિયમો લખાવીને મુદ્દાને અઘરો નથી બનાવો. કોઈ ડોશીમાં વાર્તા કહેતા હોય ને એમ સરળતાથી તમારી સામે મારે આ વસ્તુને મૂકવી છે. એટલે આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ. જે મેઇન મુદ્દો મારે ભણાવવો છે એ તરફ તમને દોરી જાઓ એ પહેલાં આપણે શરૂઆત અહીંથી કરીએ કે ત્રણેય ભાષામાં, ગુજરાતી હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય કે સંસ્કૃત હોય, આપણે મુખ્ય કાળના 3 પ્રકાર છે. એ તમે બધા જાણો છો. ધી પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, ધી પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ, ધી ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. જે ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે વર્તમાન કાળ વપરાય. જે ક્રિયા પતી ગઈ છે અથવા પતી ગઈ હતી એ ક્રિયા દર્શાવવા માટે ભૂતકાળ વપરાય. અને જે ક્રિયા હવે બનવાની છે, થવાની છે, એવી ક્રિયા દર્શાવવા માટે ભવિષ્યકાળ વપરાય. આ કાળના મુખ્ય 3 પ્રકારો તો આપણે સૌ જાણીએ છીએ. પછી આ ખાસ તમે નોટબુક લઈને બેસજો છોકરા. આમાં તમારે ટેક્સ્ટ બુકની જરૂર નથી, પણ નોટબુક અને પેન લઈ અને વિડીયો જોવા માટે બેસજો. ત્યાંથી હું જે વસ્તુ ઉદાહરણો લખાવું એ તમારે તમારી નોટબુકમાં નોંધતા જવાના છે, ક્લાસરૂમમાં બેઠા હોય એમ જ. તો આ મેઇન 3 કાળ છે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, એ એક કાળના 4 પેટા પ્રકાર થાય છે. તો કુલ 12 કાળ. તો 4 પેટા પ્રકાર થયા. તો કે વર્તમાન કાળના 4 પેટા પ્રકારને બોર્ડ ઉપર લખ્યા છે, એટલે તમારી નોટબુકમાં નોંધજો. પ્રેઝન્ટ ટેન્સની અંદર ધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પહેલો પેટા પ્રકાર. પ્રેઝન્ટ ટેન્સનો પહેલો પેટા પ્રકાર ધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. ધી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. અને ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. વર્તમાન કાળના 4 પેટા પ્રકાર પડ્યા બાળકો. આ તમે નોંધી લો. તો આ જ પ્રમાણે 4 પેટા પ્રકાર પાછા પાસ્ટ ટેન્સના પડે. તો તમારે એની નોંધ કેમ કરવાની? તો અહીંયા જે મેં પ્રેઝન્ટ લખ્યું છે એ તમારે પાસ્ટ કરી નાખવાનું. તો ભૂતકાળના 4 પેટા પ્રકાર કયા પડે? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટની બદલે અહીંયા પાસ્ટ કરી નાખવાનું. પાસ્ટ ટેન્સ, ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને ધ પરફેક્ટ
કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તો ભૂતકાળના 4 પેટા પ્રકાર થઈ ગયા 8. એ જ પ્રમાણે ભવિષ્યકાળના ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ છે ત્યાં ફ્યુચર કરી નાખવાનું. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ચાલુ ભવિષ્યકાળ. ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ. અને ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ 12 કાળ એક એક કાળના 4 પેટા પ્રકાર થાય એટલે કુલ મળીને 12 કાળ આપણે શીખવાના હોય. તમે બધા 9મા 10મા ધોરણના વિદ્યાર્થીઓ છો, એને મારે 9 કાળ કરાવવાના છે. 9 કાળના સરસ મજાના 9 વિડીયો આપણે બનાવવા છે. તો આજના આ વિડીયોમાં, આજના આ ક્લાસમાં આપણે શરૂઆત અહીંથી કરી છે મેઇન ટેન્સ, તો કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. એના 4 પેટા પ્રકાર જે મેં તમને નોંધાવ્યા. ફરી વખત બોલી જાઓ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આવા 4 પેટા પ્રકાર મેઇનના ત્રણેયના પડે. કુલ 12 કાળ થાય. આજના વિડીયોમાં આ બધામાંથી 12 કાળ છે, એમાંથી આજના વિડીયોમાં આપણે ફોકસ કરવાનું છે. વી આર ગોઈંગ ટુ લર્ન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આમાંથી આપણે આજે સાદો વર્તમાન કાળ ભણવાનો છે. તો સાદો વર્તમાન કાળ ભણવાનો છે ત્યારે આટલી વસ્તુ તમે નોંધી લીધી હશે એમ માની અને હું આગળ વધું છું. હવે આ બોર્ડ હું સાફ કરું છું. તો હવે જ્યારે સાદો વર્તમાન કાળ આપણે ભણવા જઈ રહ્યા છીએ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સૌથી પહેલો પ્રશ્ન બાળકો તમને એમ થવો જોઈએ કે સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય? આવો પ્રશ્ન પહેલો તમને થવો જોઈએ. ક્યારે વપરાય? તો તમારી નોટબુકમાં તમે લખો કે સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય, એટલે કે સાદા વર્તમાન કાળનો અંગ્રેજીમાં ઉપયોગ ક્યારે થાય. તો એ પહેલા નોંધી લો કે સાદો વર્તમાન કાળ ક્યારે ક્યારે વપરાય અને શું કામ વપરાય. હું અહીંયા મુદ્દા લખતો જાઉં છું. પહેલું, સાદા વર્તમાન કાળનો મેઇન ઉપયોગ કે તમારી રોજબરોજની ક્રિયાઓ દર્શાવવા માટે, જેને અંગ્રેજીમાં આપણે કહીએ ડેઇલી એક્ટિવિટી. કોઈ પણ વ્યક્તિની રોજની ક્રિયાઓ જે આપણે રૂટીનમાં કરીએ છીએ, સવારે જાગવાથી લઈ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે કે કોઈ પણ માણસ જે પ્રવૃત્તિ કરે, દરેક માણસની અલગ અલગ એક્ટિવિટી હોય, પણ સવારે જાગે ત્યારથી રાત્રે સૂએ ત્યાં સુધી જે એક્ટિવિટી કરે એ એક્ટિવિટીને મારા તમને કેવી હોય તો હું સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશ. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ડેઇલી. I brush my teeth. I take my breakfast. My mother prepares breakfast and tea for me. I put on my school uniform. I put on my shoes. I take my school bag and I go to my school at 10:30 a.m. એમ શરૂઆત સાંજ સુધી. તમે રમવા ક્યારે જાઓ છો, તમે આરામ ક્યારે કરો છો, તમે મમ્મીને મદદ કરતા હોય તો ક્યારે કરો છો, તમે ટીવી કેટલો સમય જુઓ છો, ક્યારે જુઓ છો, અને રાત્રે સુવા કેટલા વાગે જાઓ છો, ત્યાં સુધીની બધી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. આ પહેલો એનો મેઇન ઉપયોગ. બીજું છે કેવું ક્રિયા દર્શાવવા માટે. તમારી ટેવરૂપ ક્રિયા છે, તમને હેબિટ છે કોઈ પણ વસ્તુની, એ દર્શાવવા માટે
માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય. તમે એમ કહો કે હું દિવસમાં 3 વખત મને ચાય પીવાની ટેવ છે. ઘણા કોઈ એમ કે મહિનામાં 2 વખત દ્વારકા કે સોમનાથના જેવા મંદિરે જવાની મને ટેવ છે. મને અઠવાડિયામાં 1 વખત લોંગ ડ્રાઈવમાં જવાની ટેવ છે. તમારી કોઈ પણ ટેવ એ દર્શાવવા માટે અંગ્રેજીમાં સાદો વર્તમાન કાળ વપરાય છે. આ એનો બીજો ઉપયોગ છે. એનો ત્રીજો ઉપયોગ સાદા વર્તમાન કાળનો કે ઇફ અને અનલેસ. આ તમારું એક વ્યાકરણ છે, 10મા ધોરણમાં આવે છે. એટલે કે શરત દર્શક વાક્ય. ઇફ અને અનલેસનો ઉપયોગ કરીને તમે શરત દર્શક વાક્ય બનાવો ત્યારે ઇફ અને અનલેસની સાથે સાદો વર્તમાન કાળ જોડાયેલો હોય. આ પણ એનો ઉપયોગ છે. હું તમને એમ કહું કે જો તમે મારા ઘેર આવો તો હું તમારા ઘરે આવીશ. તો હું શું કહું? ઇફ યુ કમ ટુ માય હાઉસ આઈ વિલ કમ ટુ યોર હાઉસ. ઇટ મીન્સ ઇફની સાથે જે વાક્ય છે. તમે એમ કહો જો રમેશ મારા ઘરે આવશે તો હું રમેશના ઘરે જઈશ. તો ઇફ રમેશ કમ્સ ટુ માય હાઉસ આઈ વિલ ગો ટુ રમેશ's હાઉસ. સમજાય? ઇફ અને અનલેસ વાળી વાક્ય રચના છે. કોઈની સામે આપણે શરત મૂકીએ કે જો તમે આમ કરો તો, જો તે આમ કરે તો હું આમ કરીશ. કોઈની સામે આપણે શરત મૂકીએ કે જો તમે મારે ત્યાં જમવા આવશો તો, જો અને તો હું તમારે ત્યાં જમવા માટે આવીશ. તો જો અને તો વાળી જ્યારે શરત મૂકો ત્યારે ઇફ અને અનલેસનો ઉપયોગ આવે છે. આગળ જતાં એ પણ હું તમને ભણાવીશ. તો એમ ઇફ અને અનલેસ વાળું વાક્ય છે એની સાથે સાદો વર્તમાન કાળ જોડાયેલો હોય છે. આ એનો ત્રીજો ઉપયોગ. ચોથો ઉપયોગ વર્તમાન પત્રના હેડિંગમાં એટલે મુખ્ય સમાચારો. ખાસ કરીને તમે અંગ્રેજી પેપર જુઓ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયન એક્સપ્રેસ, તો એની અંદર જે સમાચાર આવે એ ખરેખર આમ ભૂતકાળના સમાચાર. આપણે એમ કહીએ કે ભારત વિશ્વકપ જીત્યું. આજે માનો કે ભારત અને ઓસ્ટ્રેલિયાનો ફાઇનલ મેચ થયો અને ભારત વિશ્વકપ જીતી ગયું. સાંજ સુધીમાં મેચ પૂરો થયો અને ભારત વિશ્વકપ જીત્યું. તો બીજે દિવસે તમે છાપાની હેડલાઇન જુઓ, ઇંગ્લિશ પેપરની હેડલાઇન જુઓ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયન એક્સપ્રેસની, તો એની અંદર સમાચાર કેમ આવે ખબર છે? આમ આવે. જો ઇન્ડિયા વિન્સ ધ વર્લ્ડ કપ. હું આ ટૂંકમાં લખું છું. ઇન્ડિયા વિન્સ ધ વર્લ્ડ કપ. ઇન્ડિયા વોન ધી વર્લ્ડ કપ નહીં હોય. તમે છાપું વાંચો ક્યારેક જોજો. છાપાના જે મેઇન સમાચારો હોય, દાખલા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ એ ભારતની મુલાકાતે આવ્યા, તો છાપાવાળા શું લખે? ડોનાલ્ડ ટ્રમ્પ વિઝિટ્સ ઇન્ડિયા. વિઝિટેડ ઇન્ડિયા નો હોય, વિઝિટ્સ. એટલે કે છાપાનું હેડિંગ, એના મુખ્ય સમાચાર, ફ્રન્ટલાઇન પેજ ઉપર જે સમાચાર હોય એ સાદા વર્તમાન કાળમાં હોય. આ યાદ રાખવાનું. આ એના 4 ઉપયોગો. અને હવે નંબર 5, આ તમે ખાસ નોંધતા જજો. સાદા વર્તમાન કાળને આપણે પી જાવો છે, આપણા લોહીમાં ઉતરી જાવો છે. સાદો વર્તમાન કાળ કોઈ આપણને નિંદરમાં ઉઠાડીને પૂછે તો આપણને ફટ તેને ખબર હોવી જોઈએ કે આને સાદો વર્તમાન કાળ કહેવાય. ટેક્સ્ટ બુકમાં કે કોઈ જગ્યાએ તમે સાદા વર્તમાન કાળનું વાક્ય જુઓ તો તમને ફક્ત ખબર પડી જવી જોઈએ કે આ સાદો વર્તમાન કાળ જ છે. ત્યારે આવડો કહેવાય એવું હું માનું. પાકો ટ જેવો આવડી જાવ. કારણ કે જ્યારે અંગ્રેજી લખવા જશો ને બાળકો, ત્યારે કાળની બહુ જરૂર પડે છે. એટલે ટેન્સ પહેલાં શીખી લેવા જરૂરી છે. હું ક્લાસરૂમમાં પણ ટેન્સને મહત્ત્વ આપું છું. ત્યારે અંગ્રેજી બોલવા જઈએ કે અંગ્રેજી લખવા જઈએ ત્યારે આની બહુ જરૂર પડે છે. એટલા માટે 5મો મુદ્દો,
લખજો ગાણિતિક વૈજ્ઞાનિક કે સનાતન સત્ય દર્શાવવા માટે ગાણિતિક સત્ય એટલે મેથેમેટિકલ ટ્રુથ, સાયન્ટિફિક ટ્રુથ, સનાતન સત્ય. તો થોડું ઉદાહરણથી સમજાવો. આપણે એમ કહીએ કે 2 + 2 બરાબર 4 થાય. 4 ગુણ્યા 4, 4 multiplied by 4 is equal to 16. તો આ ગાણિતિક સત્ય છે. 2 + 2 બરાબર 4 થાય. 2 and 2 make 4. તો આ ગાણિતિક સત્ય છે, મેથેમેટિકલ ટ્રુથ છે. હું એમ કહું વૈજ્ઞાનિક સત્ય એટલે સાયન્ટિફિક ટ્રુથ. તો સાયન્ટિફિક ટ્રુથ એટલે હું એમ કહું કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે. લાઇટ ટ્રાવેલ્સ ઇન અ સ્ટ્રેટ વે. આ વૈજ્ઞાનિક સત્ય છે. તો વૈજ્ઞાનિક સત્ય, ગાણિતિક સત્ય, સનાતન સત્ય. સનાતન સત્ય કોને કહેવાય? કે જેનો વિરોધ થઈ ન શકે. સૂર્ય પૂર્વમાં ઉગે છે. The sun rises in the east and sets in the west. આમાં કોઈ ના પાડી શકે દુનિયાનો કોઈ માણસ કે સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે છે. આને સનાતન સત્ય કહેવાય. તો સનાતન સત્ય હોય, વૈજ્ઞાનિક સત્ય હોય, ગાણિતિક સત્ય હોય, અથવા તો કોઈ કહેવત હોય. અંગ્રેજીમાં ઘણી બધી કહેવતો છે. તો કહેવતો વર્તમાન કાળમાં છે, કહેવતો ભૂતકાળમાં ન હોય. સમજાય તમને? તો આ સાદા વર્તમાન કાળના અલગ અલગ પ્રકારના ઉપયોગો છે. રોજબરોજની ક્રિયાઓ દર્શાવવા માટે, કેવરૂપ ક્રિયા દર્શાવવા માટે, ઇફ અને અનલેસ ના વાક્યો બનાવી એમાં શરત દર્શક વાક્ય બનાવવા માટે, વર્તમાન પત્રના હેડિંગ માટે અને ગાણિતિક, વૈજ્ઞાનિક અને સનાતન સત્ય દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. આપણે શેની ચર્ચા કરીએ છીએ? સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય? આ એનો જવાબ. હવે આમાં તમને કોઈ પ્રકારની શંકા કે તેનું મગજમાં નહીં હોવું જોઈએ. સાદા વર્તમાન કાળના આ ઉપયોગો છે. આવી પરિસ્થિતિમાં સાદો વર્તમાન કાળ વપરાય. ક્લિયર? હવે આપણે આગળ ચાલીએ છીએ. આટલું શીખી ગયા પછી હવે પછીનું સ્ટેપ શું આવે કે ભાઈ તમારે સાદો વર્તમાન કાળ શીખવો છે. તો સાદો વર્તમાન કાળ છે એની વાક્ય રચના, સેન્ટેન્સ પેટર્ન, એની વાક્ય રચના શું બને? એની સેન્ટેન્સ પેટર્ન બરાબર. ગુજરાતીમાં કહેવું હોય તો એની વાક્ય રચના, સાદા વર્તમાન કાળની વાક્ય રચના શું બને? તો સાવ સરળ સૂત્રની જેમ તમને લખાવું, તમારે યાદ રાખવાનું. સાદા વર્તમાન કાળનું વાક્ય લખવું હોય તો પહેલા કરતા, સૌથી પહેલા કરતા પછી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ. કરતા ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ પ્લસ આર્ટિકલ. કૌંસમાં લખવાનું સ્પષ્ટ. આર્ટિકલ હોય તો. ઘણા વાક્યોમાં આર્ટિકલ ન પણ હોય, આવતો હોય તો આર્ટિકલ લેવાનો. ક્યાં લેવો પડે હું તમને કહીશ. કરતા ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ, આર્ટિકલ હોય તો અને કર્મ અને છેલ્લે
अन्य शब्द जे कांई आवता होय एनी पाछळ आ मुजब सादा वर्तमान काळनी वाक्य रचना बने। हवे आनी अंदर पाछुं एक थोड़ो बाळको ट्विस्ट आवे छे અને બાળકોને ન્યા જ મુશ્કેલી પડે છે। હું ક્લાસરૂમમાં ભણાવતો હોઉં ત્યારે જોઉં છું કે સાદા વર્તમાન કાળમાં વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય, હી, સી અને ઈટ। જ્યારે વાક્યનો કર્તા હોય ને ત્યારે ક્રિયાપદમાં થોડા ફેરફારો થાય છે। એ તમને યાદ હોવા જોઈએ। એ તમને હું લખાવું છું, અહીંયા જ બાળકોને મુશ્કેલી પડે છે, અહીંયા બાળકો ભૂલી જાય છે। શું ભૂલી જાય છે એ હું ઉદાહરણ આપું ત્યારે તમને કહીશ। પહેલાં એની વાક્ય રચના સમજી લ્યો, નોટમાં નોંધતા જજો। કર્તા, ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ, આર્ટિકલ આવતો હોય તો, કર્મ અને પાછળ જે કંઈ શબ્દો આવતા હોય અન્ય શબ્દો જેને કાળની રચના સાથે બહુ લાગે ન વર્ગે પણ વાક્યને અર્થસભર બનાવવા માટે આપણે પાછળ કોઈ શબ્દો વાપર્યા હોય તો એને આપણે રચનામાં ગણીએ। આ તમારે યાદ રાખવાનું, આ સૂત્રને યાદ રાખવાનું છે। આ સૂત્રનો ઉપયોગ કરીને જો તમે વાક્ય બનાવો તો સાદા વર્તમાન કાળનું કેવું વાક્ય બને બાળકો? એમાં આપણને કોઈ પૂછે કે આ સૂત્ર પ્રમાણે વાક્ય બનાવીએ તો વાક્ય કેવું બને, તો એનું ઉદાહરણ આપણે જોઈએ। હું એમ વાક્ય લખું કે હું પત્ર લખું છું, અથવા તમે એમ કહો કે હું રોજ સવારે 7 વાગે શિવ મંદિરે જાઉં છું। હું શું કહું? એઝ ફોર એક્ઝામ્પલ, આઈ go to the Shiv temple daily at 7 a.m. I go to the Shiv temple daily at 7 a.m. તમને એમ થાય મારે ડેલી પાછળ મૂકવું છે તો આમે થાય, I go to the Shiv temple at 7 a.m. daily અથવા તો every day। ડેલી મૂકો તો ચાલે, every day મૂકો તો પણ ચાલે। હવે તમને એમ થાય મારે અહીંયા કર્તા તરીકે આમાં આઈ છે ત્યાં મારે વી મૂકવું છે, અમે રોજ મંદિરે જઈએ છીએ એમ કેવું છે તો વી મૂકો તો શું બને? We go to the Shiv temple daily at 7 a.m. મારે યુ મૂકવું હોય તો માત્ર કરતા બદલવાનો, યુ ગો ટુ ધ ટેમ્પલ, શિવ ટેમ્પલ ડેલી એટ 7 a.m. તમારે ધે મૂકવું હોય તો ધે ગો ટુ ધ શિવ ટેમ્પલ ડેલી એટ 7 a.m. ત્યાં સુધી બધા વાક્યો આઈ એટલે પહેલો પુરુષ એકવચન, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, વી એટલે પહેલો પુરુષ બહુવચન એટલે કે ફર્સ્ટ પર્સન પ્લુરલ, યુ ફર્સ્ટ સેકન્ડ પર્સન સિંગ્યુલર, બીજી વખત યુ આવે તો સેકન્ડ પર્સન પ્લુરલ, અને થર્ડ પર્સન પ્લુરલ એટલે ધે, પણ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે શું થાય? હી, સી અને ઇટ। આઈ એટલે પહેલો પુરુષ એકવચન, વી એટલે પહેલો પુરુષ બહુવચન, યુ બીજો પુરુષ એકવચન, યુ બીજો પુરુષ બહુવચન, પણ હી, સી અને ઇટ એ ત્રીજો પુરુષ એકવચન, થર્ડ પર્સન સિંગ્યુલર એટલે એકવચન, અને થર્ડ પર્સન પ્લુરલ એટલે ધે એટલે તેઓ, આઈ એટલે હું, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, યુ એટલે તમે, હી, સી, ઇટ એટલે તે, એમાં હી પુરુષ માટે, સ્ત્રી માટે સી, અને નિર્જીવ વસ્તુ કે પ્રાણી પક્ષી માટે ઇટ, અને એનું બહુવચન થાય ધે એટલે તેઓ। આ તો તમે ભણી ગયા છો 8મા ધોરણમાં। તો આઈ વાપરો, વી વાપરો, યુ વાપરો કે ધે વાપરો તો વાક્ય રચનામાં કોઈ ફેર પડે નહીં। જેમ આઈ વાપરી શકો એમ તમે વી વાપરી શકો, યુ વાપરી શકો, ધે વાપરી શકો,
સરખા જ વાક્યો બને મિત્રો, કોઈ ફેરફાર નહીં. તો કે ફેરફાર ક્યારે થાય? તો કે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઈટ જ્યારે વાક્યનો કર્તા હોય, એટલે કે હી એટલે હી હોય અથવા મગનભાઈ હોય, છગનભાઈ હોય, સી અથવા સાવિત્રીબેન હોય, શીલાબેન હોય, નીતાબેન હોય, નામ હોય, કોઈ છોકરીનું નામ હોય. ઈટની અંદર ડોગ હોય, એલિફન્ટ હોય, કોઈ પ્રાણીનું નામ હોય, તો આપણે ઈટ વાપરીએ છીએ. પણ વાક્યનો કર્તા આ હોય ત્યારે જે ક્રિયાપદ છે એમાં કેટલાક ફેરફારો થાય છે, એને પહેલા આપણે નોંધી લેવા છે. પછી આપણે આગળની વાત કરીએ. તો પહેલા તમને સ્પષ્ટતા કરી દઉં કે આ વાક્ય જે બન્યું, આઈ ગો ટુ ધ શિવ ટેમ્પલ ડેલી એટ 7 AM, અથવા અહીંયા વી વાપરું, ધે વાપરું, યુ વાપરું, તો એ સાદા વર્તમાનકાળનું કેવું વાક્ય બન્યું કહેવાય? તો એને અંગ્રેજી ઉપર ખાલી તમને લખીને બતાવું છું. એને કેવું વાક્ય કહેવાય? તો કે એફર્મેટિવ અથવા તો એસર્ટિવ. એસર્ટિવ અથવા તો એફર્મેટિવ વાક્ય એટલે ગુજરાતીમાં આપણે કહીએ વિધાન વાક્ય. આ વિધાન વાક્ય છે સાદા વર્તમાનકાળનું. એફર્મેટિવ સેન્ટેન્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આઈ ગો ટુ ધ શિવ ટેમ્પલ, આઈ ગો ટુ માય સ્કૂલ, આઈ ગો ટુ અમરેલી, આઈ ગો ટુ સુરત, આઈ ગો ટુ એવરીવેર. અહીંયા વી ગો ટુ, યુ ગો ટુ, ધે ગો ટુ સેમ વાક્યો બનશે. હવે આપણે શું નોંધવાનું? પછી આપણે આગળ ચાલવાનું. પછી આપણે આગળ શું જોવાનું? પહેલા આ સમજી લઈએ. હી, સી અને ઈટ વાક્યનો કર્તા હોય તો ક્રિયાપદની છેડે કેવા ફેરફારો થાય એ નોંધી લીધા પછી વિધાન વાક્યને, સાદા વર્તમાનકાળના વિધાન વાક્યોને પ્રશ્નાર્થ કેમ બનાવવા, પ્રશ્નાર્થ બનાવવા માટે શેનો ઉપયોગ કરવો એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો પહેલા નોંધી લો ફટાફટ. શું નોંધી લેવાનું છે? શું નોંધી લેવાનું છે બાળકો? વાક્યનો કર્તા હી, સી, ઈટ હોય ત્યારે ક્રિયાપદમાં નીચે મુજબના ફેરફારો થાય. ઉપર આમ લખી દો. ક્યારે? વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઈટ હોય તો જ, નહીં તો નહીં. આ ખાસ મગજમાં રાખવાનું. પ્રેક્ટિસ વર્ક કરશો, થોડો સમય તમને અઘરું કે અટપટું લાગશે, પણ એકવાર પ્રેક્ટિસ વર્ક કરી લેશો પછી ગાડી ફટાફટ આવશે. પહેલું, ક્રિયાપદના છે સાદા વર્તમાનકાળમાં આ કરતા પછી તમે જે ક્રિયાપદ વાપર્યું હોય એ ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ટી એચ, એક્સ કે ઓ ક્રિયાપદના છેડે એસ આવતો હોય, ડબલ એસ, એસ એચ, સી એચ, ટી એચ, એક્સ કે ઓ એ ક્રિયાપદના છેડે આવતા હોય ત્યારે લખો. ત્યારે એવા ક્રિયાપદના છેડે શું લાગે? ઈએસ. ક્રિયાપદના છેડે તમારે ઈએસ ઉમેરવું ફરજિયાત છે. દાખલા તરીકે ગો ક્રિયાપદ છે, ગો. જો વાક્યનો કર્તા હી, સી કે ઈટ હોય અને તમે ગો ક્રિયાપદ વાપરો છો તો પાછળ કયો અક્ષર છે? ક્રિયાપદને અંતે શું છે? ઓ. તો આનું શું થાય? તો કે ગોઝ. પછી ક્રોસ, CROSS. આવું કોઈ ક્રિયાપદ છે જેને છેડે ડબલ એસ આવે છે, ડબલ એસ, SS. આમાં જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રોસનું શું બની જાય? ક્રોસિસ.
રીચ ક્રિયાપદ હોય REACH તો ક્રિયાપદના છેડે કયો અક્ષર આવ્યો CH આવ્યું તો આનું શું બની જાય રીચીસ રીચનું શું બને રીચીસ TH આવતો હોય તો પણ યસ લાગે X આવતો હોય ક્રિયાપદના છેડે દાખલા તરીકે ફિક્સ ક્રિયાપદ છે ફિક્સ તો શું થાય તો કે ફિક્સિસ યસ લાગે ફિક્સિસ SH આવતો હોય ક્રિયાપદના છેડે SH આવતો હોય તો પણ CH આવતો હોય તો પણ એવા ક્રિયાપદના છેડે કયો પ્રત્યય ઉમેરવાનો ES ઉમેરવું પડે I go we go you go they go but જો તમે he વાપરો કે she વાપરો તો he goes she goes અન્ડરસ્ટેન્ડ આ ધ્યાન રાખવાનું આ પહેલી વસ્તુ તમે નોંધી લીધી હશે મારી હાર માનું છું અને હવે આગળ ચાલો છું આ હેડિંગ પૂછી નાખું છું તમે લખી લીધું છે માનીને હો મારી હારવાર લખતા જજો કારણ કે તમારે સીધું બ્લેકબોર્ડનો ઉપયોગ કરવાનો છે એટલે વારંવાર લખવાનું ભૂસવાનું બનશે તમે મારી હારે લખજો હવે બીજી વસ્તુ જુઓ બાળકો આ પહેલી વસ્તુ જે ક્રિયાપદના છેડે વાય આવતો હોય જો ક્રિયાપદને અંતે વાય આવતો હોય અને વાયની પહેલા વ્યંજન હોય વ્યંજન આવતો હોય તો વાયનો આઈ કરી પાછળ વાય આવતો હોય તો વાયનો આઈ કરી અને ES ઉમેરવું વાયનો આઈ કરી નાખવાનું અને પછી ES ઉમેરવાનું આગળ વ્યંજન આવતો હોય તો પણ વાયની આગળ જો સ્વર આવતો હોય તો તમારે કાંઈ કરવાનું નથી એસ જ લગાડી દેવાનો છે તો થોડા એના ઉદાહરણો જોઈએ અહીંયા ફરી વખત બોલી જાઉં છું અહીંયા તમે યાદ રાખજો આ બીજો નિયમ જો ક્રિયાપદના અંતે વાય આવતો હોય અને વાયની પહેલા વ્યંજન આવતો હોય તો વાયનો આઈ કરી નાખવાનો પછી ES લગાડવાનો આવો નિયમ છે સિમ્પલ નિયમ છે આ એવા ક્રિયાપદો ક્યાં હું એમ કહું ટુ ટ્રાય ટુ ક્રાય ટુ ફ્લાય જો આ ક્રિયાપદમાં છેલ્લો અક્ષર વાય છે પણ વાયની આગળ કયો અક્ષર છે તો કે આર તો આર ને કોન્સોનન્ટ કહેવાય અંગ્રેજીમાં કોન્સોનન્ટ એટલે વ્યંજન તો આમાં આર વ્યંજન છે આમાં આર વ્યંજન છે આમાં એલ વ્યંજન છે તો આ ક્રિયાપદને તમે વાક્યમાં વાપરો અને કરતા હિસી કે ઈટ હોય તો ટ્રાયનું શું થઈ જાય તો TR વાયનું શું થઈ જાય આઈ વાયનો આઈ થઈ જાય પછી એમાં ES લાગે ટ્રાઇઝ બને TRIES એમ ક્રાય હોય તો પણ શું બને CRIES ક્રાઇઝ he cries he tries it flies પાછળ વ્યંજન હોય છેલ્લો અક્ષર વાય હોય ને વાયની આગળનો અક્ષર જો વ્યંજન હોય તો વાયનું શું કરી નાખવાનું આઈ અને પછી શું ઉમેરવાનું ES પણ ક્યારે વાક્યનો કરતા ત્રીજો પુરુષ એક વચન હી સી કે ઈટ હોય તો જ નહીતર નહીં અમુક ક્રિયાપદો એવા છે કે છેલ્લો અક્ષર વાય આવે પણ વાયની આગળ પાછો સ્વર આવે દાખલા તરીકે ટુ સ્ટે ટુ પ્લે ટુ પે આ બધા ક્રિયાપદો પણ છેલ્લે વાય આવે જો પણ વાયની આગળ શું આપ્યું છે એ પ્લેની આગળ શું આવે છે વાય આવે છે વાયની આગળ એ પ્લેની છેલ્લો અક્ષર વાય છે પણ વાયની આગળ શું આવે છે એ તો
તો આ બધાની અંદર સ્ટેજ, પ્લેસ, પેજ આમ જ આવશે. વાય નો વાય રહેશે, એમાં કંઈ ફેરફાર થશે નહીં, કારણ કે વાય પછીનો આગળનો અક્ષર અહીંયા સ્વર છે. સ્વર હોય તો કોઈ ફેરફાર કરવાનો નહીં, પણ આની અંદર વ્યંજન છે. હવે ઘણા બાળકોનો પ્રશ્ન થાય સ્વર કયા કયા અને વ્યંજન કયા કયા, તો એ નોંધી લો. અંગ્રેજીમાં એ, ઈ, આઈ, ઓ અને યુ. એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 વોવેલ્સ, અંગ્રેજીમાં વોવેલ્સ કહેવાય. વોવેલ્સ એટલે સ્વર. આ 5 સ્વર એબીસીડીમાં. આ સિવાયના બાકીના બધા અક્ષરો કોન્સોનન્ટ એટલે કે વ્યંજન કહેવાય. તો આ બીજો નિયમ યાદ રાખવાનો છે. હવે હું આગળ ચાલું છું ફટાફટ, અને ત્રીજો નિયમ જોઉં છું. ત્રીજી વસ્તુમાં તમારે લખવાનું છે કે પહેલા 2 નિયમમાં મેં તમને લખાયું, લખો. હું બોલું છું, ક્લાસરૂમમાં બેઠા એમ લખો. પહેલા નિયમમાં કે જો ક્રિયાપદના છેડે એસ, ઈએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવતા હોય અને વાક્યનો કરતા ત્રીજો પુરુષ એકવચન હી, સી કે ઈટ હોય તો જ હું ભાર મૂકું છું. તો એવા ક્રિયાપદના છેડે ઈએસ લાગે. પહેલું. બીજું, જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય આવતો હોય અને વાયની આગળ વ્યંજન આવતો હોય, એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયનો કોઈ અક્ષર, તો વાયનો આય થાય અને ઈએસ લાગે. જો આગળ સ્વર આવતો હોય વાયની આગળ તો કાંઈ ન લાગે, ખાલી એસ જ લાગે. આ બીજું. અને ત્રીજું, જો ક્રિયાપદના છેડે નિયમ 1 અને નિયમ 2 માં બતાવ્યા મુજબનું કાંઈ ન આવતું હોય, સાદા ક્રિયાપદો હોય, એસ નો હોય, ડબલ એસ નો હોય, એસએચ નો હોય, સીએચ નો હોય, એક્સ નો હોય, વાય નો હોય, કાંઈ ન હોય, એવા ક્રિયાપદોને છેડે એસ તો ફરજિયાત લાગે. એસ તો લગાડવો જ પડે. ક્યારે? વાક્યનો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો. એવા ક્રિયાપદો તો લોટ ઓફ છે. હું એમ કહું કે તે પત્ર લખે છે, તો હી રાઇટ, તો આની અંદર તો કાંઈ નથી, ઈ આવે છે. આમાં એસએસ કે સીએચ કે એક્સ કે ઓ કે વાય કે કાંઈ છે નહીં, પણ કરતા કોણ છે? તો કે હી. તો આવા ક્રિયાપદને પણ કંઈ ન હોય તો પણ એસ તો લાગે. હી રાઇટ્સ એ લેટર, તે પત્ર લખે છે. સમજાઈ ગયું બાળકો આટલું? હવે બીજું, અહીં સુધી તમે સમજી ગયા હશો. હવે અહીંથી આપણે આગળ ચાલીએ. હવે આ સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય મેં લખ્યું. આ વિધાન વાક્ય છે, ગુજરાતીમાં લખું છું. વિધાન, પ્રશ્નાર્થ, હકાર અને નકાર. તો હવે પ્રશ્ન શું થાય કે હી રાઇટ્સ એ લેટર. હવે આની જગ્યાએ કર્તા તરીકે આઈ હોય તો શું હોય? આઈ રાઇટ એ લેટર. વી હોય તો વી રાઇટ એ લેટર, યુ રાઇટ એ લેટર, બટ he or she writes a letter, they write a letter. તો સાદા વર્તમાન કાળના એફર્મેટિવ, અંગ્રેજીમાં કીધું ને વિધાન એટલે એફર્મેટિવ, આને કહેવાય ઇન્ટરોગેટિવ. અંગ્રેજીમાં શું કહેવાય પ્રશ્નાર્થને? ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ. એફર્મેટિવ એટલે વિધાન, પોઝિટિવ એટલે હકાર અને નેગેટિવ એટલે નકાર. આ ચારે પ્રકારના વાક્યો કેમ લખવા એની પ્રેક્ટિસ આપણે કરીએ પછી આપણું કામ પૂરું થશે. તો સાદા વર્તમાન કાળના વિધાન વાક્યોને પ્રશ્નાર્થ બનાવવા કેમ? શું કરવું? આ રાઇટ્સને આગળ લઈ લેવું એટલે પ્રશ્નાર્થ બની જાય? નહીં. તો નોંધી લ્યો, પછી આપણે આગળ ચાલીએ. સાદા વર્તમાન કાળના વિધાન વાક્યોને પ્રશ્નાર્થ બનાવવા માટે, સાદા વર્તમાન કાળના વિધાન વાક્યોને પ્રશ્નાર્થ ઇન્ટરોગેટિવ બનાવવા માટે ડુ અને ડઝ
ડઝ વપરાય છે. આને કહેવાય સહાયક ક્રિયાપદો. પ્રાથમિક સહાયક ક્રિયાપદો ડુ અને ડઝ વડે સાદા વર્તમાનકાળના વાક્યોને પ્રશ્નાર્થ બનાવી શકાય છે. તો હવે બીજો પ્રશ્ન થાય બાળકો, તમને થવો જોઈએ કે ભાઈ સાહેબ ડુ ક્યારે વાપરવાનું અને ડઝ ક્યારે વાપરવાનું? એમાં નોંધી લ્યો કે ડઝ ક્યારે વાપરવાનું, ડઝનો ઉપયોગ ક્યારે કરવાનો, ડઝ મૂકીને વાક્યને પ્રશ્નાર્થ ક્યારે બનાવવાનો? તો લખો, વાક્યનો કર્તા હી, સી અને ઈટ હોય. વાક્યનો કર્તા જ્યાંથી વાક્ય શરૂ થાય છે, ક્રિયાનો કરનારો હી, સી કે ઈટ હોય એવા વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે શેનો ઉપયોગ થાય? ડઝનો. પછી આગળ લખો કે ડઝ મૂકીને જ્યારે વાક્યને પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે આ ખાસ નોંધવાનું છે. ડઝ મૂકીને વાક્યને પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે શું યાદ રાખવાનું કે જ્યારે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે ક્રિયાપદના છેડે એની સાથે જે ક્રિયાપદ વપરાયેલું હોય એ ક્રિયાપદના છેડે એસ કે ઈએસ જે કંઈ લાગ્યું હોય એ નીકળી જાય. એસ કે ઈએસ નીકળી જાય, ક્રિયાપદ વર્તમાન કાળના મૂળ સ્વરૂપમાં આવે. કેવી રીતના? હું તમને ઉદાહરણ લખ્યું છે, હી રાઇટ્સ એ લેટર. હવે આનો ડઝ મૂકીને પ્રશ્નાર્થ બનાવો બાળકો, જોજો શું બને? ડઝ હી. બીજું શું ધ્યાન રાખવાનું? અહીંયા હીથી વાક્ય શરૂ થયું છે. હીનો એસ કેવો છે? કેપિટલ. પણ ડઝ થી વાક્ય શરૂ કરો એટલે હી પાછળ હોઈ જાય એટલે એચ કેવો થઈ જાય? સ્મોલ. અહીંયા તમારે પછી આમ એચ ન કરાય, મિત્રો એ ભૂલ છે, ગંભીર ભૂલ ગણું છું એને. ડઝ હી એમ જ્યારે મૂકો ત્યારે અહીંયા એચ સ્મોલ થઈ જવો જોઈએ અને એસ કે એસ નીકળી જવું જોઈએ. ડઝ હી રાઇટ એ લેટર અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ડઝ હી રાઇટ એ લેટર, ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગ્યું હોય એને તમે ડઝ મૂકીને પ્રશ્નાર્થ બનાવો ત્યારે કાઢી નાખવાનું. એનું શું બની જાય? ક્રિયાપદનું વર્તમાનકાળનું જે રૂપ છે રાઇટ, આ સ્વરૂપમાં લખવાનું. હવે હકારમાં જવાબ દઈએ આપણે કે હી રાઇટ્સ એ લેટર, તે પત્ર લખે છે. ડઝ હી રાઇટ એ લેટર, તે પત્ર લખે છે? તો કે હા, યસ. યસ પછી પણ એસ સ્મોલ કરવાનું. યસ, હી રાઇટ્સ એ લેટર. હા, તે પત્ર લખે છે. તો હકારમાં લખો ત્યારે પાછું ઈએસ લાગે, હકારમાં લાગે. હવે નકાર કરવું શું કરવાનું? આ પ્રશ્નાર્થ વાક્યને ડઝ થી પ્રશ્ન પૂછ્યું છે, એને નકાર કરવું હોય તો ડઝ ની સાથે નોટ મૂકવાનું. એટલે એનું ટુકડું શું બને? ડઝ નોટ. એનું ટુકડું શું બને? ડઝન્ટ. ડઝન્ટ. અને ડુ ની સાથે નોટ મૂકો તો ડુ નોટ. એનું ટુકડું શું બને? ડોન્ટ. હવે આ વાક્યને નકારમાં જવાબ દઉં તો નો, હી ડઝન્ટ. ડઝન્ટ આમ લખવાનું, TOESN, આ ચિહ્ન કરીને ટી. નો, હી ડઝન્ટ રાઇટ એ લેટર. ચાલો આવી ગયો બાળકો. અહીંયા પણ રાઇટ જુઓ અને અહીંયા પણ રાઇટ જુઓ. આ વિધાન વાક્ય છે, એને પ્રશ્નાર્થમાં ફેરવું તો ડઝ મૂકીને જ્યારે વાક્યને પ્રશ્નાર્થ બનાવો ત્યારે એસ કે ઈએસ નીકળી જાય. વિધાન વાક્યમાં આવે, પ્રશ્નાર્થમાં ન આવે. પ્રશ્નાર્થમાં ક્રિયાપદ મૂળ સ્વરૂપમાં આવે, વર્તમાન કાળમાં જેમ હોય એમ. રાઇટ હોય તો રાઇટ, રન હોય તો રન, સ્પીક હોય તો સ્પીક. એમ નકારમાં પણ એસ કે એસ નીકળી જાય. હી ડઝન્ટ રાઇટ, પછી અહીં રાઇટ્સ આવે નહીં, એસ હોય કે ઈએસ હોય એ નીકળી જાય. હવે તમને સમજાઈ ગયો છે એમ માનું છું અને આગળ ચાલું છું. હવે આ વાક્યને જુઓ, બીજું એક વાક્ય લઉં છું, એમાં કર્તા બદલું છું. ત્રીજો પુરુષ એક તો
ક્વેશ્ચન સિવાયનો કરતા લઉં કે વી ગો ટુ અવર સ્કૂલ. કાપો. વી ગો ટુ અવર સ્કૂલ. અમે અમારી નિશાળે જઈએ છીએ. આ સાદા વર્તમાનકાળનું વિધાન વાક્ય છે. આ એફર્મેટિવ છે. હવે આને હું પ્રશ્નાર્થ બનાવું તો આમાં કરતા કોણ છે? વી. આઈ, વી, યુ અને ધે, એટલે કે ત્રીજો પુરુષ એક વચન સિવાયનો કરતા હોય તો પ્રશ્નાર્થ બનાવવા માટે શેનો ઉપયોગ કરવાનો? તો કે ડુ નો. તો પ્રશ્નાર્થ શું બને? ડુ વી ગો ટુ our school? આ પ્રશ્નાર્થ. ડુ વી ગો ટુ અવર સ્કૂલ? અહીંયા આઈ હોય તો પણ ડુ આઈ ગો ટુ માય સ્કૂલ? ડુ યુ ગો ટુ યોર સ્કૂલ? ડુ ધે ગો ટુ ધેર સ્કૂલ? બધે ડુ જ આવે. હકારમાં જવાબ દઈએ તો શું બને? યસ આઈ, સોરી વી છે ને, યસ વી ગો ટુ અર સ્કૂલ. પૂર્ણવિરામ મૂકવું પણ તમારે ભૂલવાનું નથી. અહીંયા યસ પછી અલ્પવિરામ ભૂલવાનું નથી. આ નાની નાની બાબતો ધ્યાનમાં રાખજો બાળકો. નો અલ્પવિરામ નકાર કરો તો ઓલા ડઝ નોટ કર્યું, આમાં ડુ નોટ. નો વી ડોન્ટ. ડુ નોટ નું ટૂંકું શું બને? ડોન્ટ. નો વી ડોન્ટ ગો ટુ સ્કૂલ. વિડીયોની મર્યાદા છે એટલે ઘણા બધા ઉદાહરણો બાળકો આપી શકાય, પણ સાદા વર્તમાનકાળની અંદર આટલી બાબતો તમે યાદ રાખો. કરતા ત્રીજો પુરુષ એકવચન હી સી કે ઈટ હોય ત્યારે ક્રિયાપદના છેડે એસ ઈએસ ડબલ એસ ડબલ એસ સીએચ ટીએચ એક્સ ઓ આવતા હોય તો ઈએસ લાગે. વાય આવતો હોય તો વાયનો ઈએસ થાય, પણ ક્યારે થાય? વાયની આગળ વ્યંજન આવતું હોય તો, સ્વર આવતો હોય તો નહીં. પણ આવું કાંઈ ન આવતું હોય તો ક્રિયાપદના છેડે એસ તો લાગે જ. અને સાદા વર્તમાનકાળના વાક્યને તમારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો બે પ્રાઇમરી ઓક્ઝિલરી છે, ડુ અને ડઝ. તો ડુ ક્યારે વપરાય? તો કે આઈ, વી, યુ અને ધે જો વાક્યનો કરતા હોય તો. પણ જો વાક્યનો કરતા ત્રીજો પુરુષ એક વચન, થર્ડ પર્સન સિંગ્યુલર, હી સી કે ઈટ, અથવા કોઈ નામ હોય, સીની જગ્યાએ મીનાબેન હોય, ટીનાબેન હોય, એની જગ્યાએ મગનભાઈ હોય, છગનભાઈ હોય, નવીનભાઈ હોય, નામ હોય, ત્યારે એ હિસી ઈટ એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. એ વાક્યનો કરતા હોય ત્યારે ક્રિયાપદોમાં ફેરફારો થાય, ઈએસ લાગે. ક્યારે લાગે મેં તમને કહી દીધું. પ્રશ્નાર્થ બનાવો ત્યારે વાક્યનો કરતા હિસી ઈટ હોય તો ડઝથી પ્રશ્નાર્થ બનાવવાનું, અને ડઝથી પ્રશ્નાર્થ બનાવો ત્યારે ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગે છે એ કાઢી નાખવાના નિયમ છે. નકાર બનાવો ત્યારે ડઝ નોટ અને ડુ નોટ કરવાનું. પણ જ્યારે વાક્યનો કરતા ત્રીજો પુરુષ એક વચન હિસી ઈટ હોય એના વાક્યને ડઝ નોટ મૂકીને નકાર કરો ત્યારે પણ ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગ્યા હોય એ નીકળી જાય. સ્પીક્સ હોય તો સ્પીક થઈ જાય, રાઇટ્સ હોય તો રાઇટ થઈ જાય, રન્સ હોય તો રન થઈ જાય. ખ્યાલ આવે છે? પ્રશ્નાર્થ બનાવો ત્યારે અને નકાર બનાવો ત્યારે. અહીંયા મેં તમને વી મૂકીને ઉદાહરણ આપ્યું, હી મૂકીને ઉદાહરણ આપ્યું, એનું પ્રશ્નાર્થ બનાવ્યું, એનું વકાર બનાવ્યું, એનું નકાર બનાવ્યું. અન્ડરસ્ટેન્ડ? હવે સાદો વર્તમાનકાળ આપણે અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. આટલી વસ્તુ તમને આવડી જાય એટલે સાદો વર્તમાનકાળ તમને આવડે છે. હવે પહેલું અને બીજું બે યુનિટ આપણા 3 યુનિટ ચાલ્યા છે અંગ્રેજીમાં, 10મા વાળા 9મા વાળા બેને કહું છું. તો તમારે શું કરવાનું? હોમવર્કમાં તમારા પાઠમાં સાદા વર્તમાનકાળના વાક્યો કેટલા આપ્યા છે? હાઉ મેની સેન્ટેન્સીસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આર ધેર ઇન યોર ટેક્સ્ટ બુક? યુનિટ નંબર 1, 2 and 3. ફાઇન્ડ આઉટ and note down in your notebook કે સાદા વર્તમાનકાળના વિધાન વાક્યો પાઠમાં કેટલા છે, પ્રશ્નાર્થ કેટલા છે, નકાર કેટલા છે સાદા વર્તમાનકાળના, અને એને નોંધો. તમને સાદા વર્તમાનકાળના વાક્યને ઓળખતા આવડે છે? કેન યુ આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સીસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? પછી એફર્મેટિવ હોય, નેગેટિવ હોય કે ઇન્ટરોગેટિવ હોય, એને તમે ઓળખતા શીખી જાઓ અને તમારી જાતે લખતા શીખી જાઓ તો તમને સાદો વર્તમાનકાળ આવડે છે. તો જ તમને સાદો વર્તમાનકાળ આવડે છે. જ્યારે અંગ્રેજી બોલવા જશો ત્યારે આ કાળની
બહુ જ જરૂર પડે છે. તો આ તમે નોંધી લીધું હશે, તમને સાદો વર્તમાન કાળ પરફેક્ટ સમજાઈ ગયો હશે એવી હું આશા રાખું છું. બરોબર. અહીં આપણે આપણા આજના વિડીયોનું કામ બાળકો પૂર્ણ કરીએ છીએ અને બધા બાળકોને સાદો વર્તમાન કાળ વ્યવસ્થિત આવડી ગયો છે અને આવડી જાય એવી આશા રાખું છું. હવે પછીના વિડીયોમાં આજે અથવા તો પરમ દિવસે વિડીયો બનાવીશ, એની અંદર હવે ચાલુ વર્તમાન કાળ લઈશ. 9 કાળ, ઓલ ધ 9 tenses આઈ એમ ગોઈંગ ટુ ટીચ ઇન અ રો. દરેક પીરિયડમાં હું 9 કાળ 10મા ધોરણ સુધીના ભણાવવાનો છું. એટલે ધ્યાનથી જોજો, ધ્યાનથી તમારી નોટબુકમાં નોંધજો અને પ્રેક્ટિસ પર કરવા આપું ત્યારે શાંતિથી પ્રેક્ટિસ કરજો, એટલે તમારું કામ સરસ મજાનું થશે. ચાલો આવજો. ફરી વખત નવીનભાઈને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. અહીંયા તો શેર આવશે.